અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી મુરલીધર ભાજીપાવ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલા ભાજીપાવમાંથી જીવાત નીકળ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે ચકચારી મચી જવા પામી। ઘટનાને લઈને ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલક સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ગ્રાહકના જણાવ્યા મુજબ ભાજીપાવમાં પાવમાંથી જીવાત મળી આવતા તેણે રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવ્યો હતો। તો આ દરમિયાન દુકાનદારે યોગ્ય જવાબ આપવાના બદલે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો પણ ગ્રાહકે આક્ષેપ કર્યો છે। ઘટનાની જાણ થતાની સાથે જ અમદાવાદ મહાનગરપાલિકા ફૂડ વિભાગને સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી। તો તપાસ બાદ ફૂડ સેફ્ટીના નિયમો ભંગ બદલ રેસ્ટોરન્ટને ₹25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો। આ ઘટનાએ હવે શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે, જ્યાં ગ્રાહકમાં પણ ફૂડ સેફ્ટી અને આરોગ્યને લઈને ચિંતા વધી ગઈ છે। એએમસી દ્વારા શહેરની ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટમાં નિયમિત ચકાસણી કરવામાં આવી રહી છે તેવું પણ જાણવા મળ્યું। તો અમદાવાદમાં ફરી એકવાર ખાવામાંથી જીવાત મળવાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં ગ્રાહક દ્વારા એએમસીને ફરિયાદ પણ કરવામાં આવી છે। એએમસીની ફૂડ વિભાગની શાખા પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી। તેમના દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી, જ્યાં રેસ્ટોરન્ટના માલિકને ₹25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે।